નમસ્કાર મિત્રો, વોકેબના આ એક લેક્ચરમાં આપ સર્વોનું હું ધર્મેન્દ્ર કનાલા આઈ કેન ક્રેક એક્ઝામ વતી હાર્દિક સ્વાગત કરું છું. આપણે વોકેબમાં આગળ વધીએ મિત્રો. વોકેબના ઘણા બધા લેક્ચર થઈ ચૂક્યા છીએ. જે બેઝિક્સ છે વોકેબના મારે શીખવવાના એ પણ આપણે આ અઠવાડિયે શરૂ કરીએ. તો પહેલા જે પૂછાયું છે વોકેબ આપણે કમ્પ્લીટ કરી નાખ્યું છે. હવે વોકેબના બેઝિક્સ આપણે જોવાના છે એ આ અઠવાડિયાથી શરૂ કરશું. હવે આપણે એવા ક્વેશ્ચન્સ લઈ રહ્યા છીએ કે જે પરીક્ષામાં પૂછાયા છે પણ ગ્રામરના છે, વોકેબના નથી. તો ચાલો એ સોલ્વ કરીએ. જયપુર ઇઝ અ ખાલી જગ્યા સિટી. હિસ્ટોરી, હિસ્ટોરિકલ, હિસ્ટોરિયસ, આર્ટિકલ નોટ રિક્વાયર્ડ. તો આર્ટિકલ તો નોટ રિક્વાયર્ડ, પણ હિસ્ટોરિક, હિસ્ટોરિકલ બેમાં શું ફેર છે? અને હિસ્ટોરિક તો અહીં ઓપ્શનમાં નથી. Historic and historical are two adjectives that have very similar meanings. No similar that it is no wonder they are often confused. Historic is an adjective, while historical is also an adjective. Historic describes something momentous or important in history, while historical simply describes something that belongs to an earlier period of history. તો બેમાં થોડોક ફરક છે. જો કે અહીંયા હિસ્ટોરિક તો ઓપ્શનમાં છે નહીં. એટલે આપણે જયપુર ઇઝ અ ખાલી જગ્યા સિટી. સિટી નાઉન છે, નાઉનની આગળ શું આવે? તો કે નાઉનની આગળ છે એડજેક્ટિવ આવે. તો હિસ્ટોરિયસ સી એવો શબ્દ નથી. ડી અહીંયા આર્ટિકલનો પ્રશ્ન જ નથી, એટલે હિસ્ટ્રી નાઉન છે અને હિસ્ટોરિકલ સ્પેલિંગ અહીંયા ખોટો છે, HISTORICAL આવશે. હિસ્ટોરિકલ સિટી, હિસ્ટોરિકલ એટલે ઐતિહાસિક નગરી. જયપુર ઐતિહાસિક નગરી છે એમ કહેવા માંગે છે. માય યંગર બ્રધર ઇઝ વેરી લેઝી. તો પહેલા સેન્ટેન્સમાં તમને હિન્ટ આપી દીધી કે મારો ભાઈ બહુ આળસુ છે. હી નેવર ગેટ્સ અપ, ખાલી જગ્યા, એટલે એ કોઈ દિવસ ખાલી જગ્યા ઉઠતો નથી. તો હવે સ્વાભાવિક રીતે અર્લી જ આવે, કારણ કે આળસુ છે એ કોઈ દી વહેલા ઉઠે નહીં. અને અહીંયા ચિત્ર દ્વારા પણ દર્શાવ્યું છે. તો હવે અર્લી, લેટ તો જવાનું જ નહીં, કારણ કે આળસુ છે એ લેટ ન ઉઠે. હી નેવર ગેટ્સ અપ લેટ, એટલે મોડો કોઈ દી ઉઠતો નથી એવું તો બનવાનું નહીં. એટલે અર્લી વાળું આવશે. હવે અર્લીનો સાચો સ્પેલિંગ ગોતવાનો છે. તો અર્લીનો સાચો સ્પેલિંગ બી છે, EARLY. અહીંયા જવાબ છે આવશે બી. અહીંયા પણ જવાબ આવશે બી, EARLY. ઓકે, આગળ જોઈએ. ખાલી જગ્યા વિલ ધ ટ્રેન અરાઇવ હિયર. એટલે અહીંયા વિલ ધ ટ્રેન અરાઇવ હિયર. તો પૂછ્યું વેર વિલ ધ ટ્રેન અરાઇવ હિયર. હવે તમે વેર, વોટ, વેન ને હુમ આ પહેલા સમજી લઈએ. અહીંયા જો હુ ઇઝ અ પર્સન. હુ એટલે તમે શું પૂછો છો? વ્યક્તિ વિશે. દાખલા તરીકે કોઈ તમને એમ પૂછે હુ ઇઝ યોર ફાધર, મને કોઈ પૂછે તો હું કહું અર્જણભાઈ ઇઝ માય ફાધર. પછી વોટ એટલે તમે વસ્તુ પૂછો છો ઓર એક્શન પૂછો છો. દાખલા તરીકે વોટ ઇઝ ધીસ, તો તમને કહેવાય ધીસ ઇઝ અ બુક. વોટ આર યુ ડુઈંગ? આઈ એમ પ્લેઇંગ ફૂટબોલ. વેન દ્વારા તમે ટાઈમ પૂછો છો. વેન વિલ યુ કમ? આઈ વિલ કમ ઓન સેટરડે. આઈ વિલ કમ એટ 6 o'clock. વેર એટલે પ્લેસ પૂછો છો. વેર આર યુ? આઈ એમ ઇન સાબરકુંડલા, આઈ એમ ઇન મુંબઈ. હાવ એટલે તમે પૂછો છો કઈ રીતે, અથવા શું બન્યું છે એ કહો છો. હાવ આર યુ? આઈ એમ ફાઇન. હાઉ ડીડ યુ રાઇટ ઇટ? આઈ રાઇટ ઇટ વેરી સિમ્પલી. વાય તમે રીઝન પૂછો છો. વાય આર યુ ડુઈંગ ધીસ? બીકોઝ માય પેપર ઇઝ ધેર. વાય આર યુ લેટ? બીકોઝ સમ ગેસ્ટ અરાઇવડ એટ માય હોમ. તો આ બધું છે એ આપણે જોતા હોઈએ છીએ. અચ્છા, હવે તમે જુઓ અહીંયા વિલ ધ ટ્રેન અરાઇવ હિયર એટલે કેટલા વાગે ટ્રેન અહીં આવશે એમ પૂછવાનું છે. હિયર તો કહી દીધું, સ્થળનું નામ તો આવી ગયું, એટલે વેર તો કોઈ દી આવે જ નહીં. કારણ કે તમે એમ પૂછો કે વેર એટલે ક્યાં ટ્રેન અહીં આવશે એમ આપણે પૂછતા હોતા નથી. વોટ વિલ ધ ટ્રેન અરાઇવ હિયર, તો શું વાળું નહીં આવે. અહીંયા ટ્રેન ક્યારે આવશે સમય પૂછવો છે, અને એટલે સમય પૂછવા માટે જો ટાઈમ માટે સી આવે. વેન વિલ ધ ટ્રેન અરાઇવ હિયર, ટ્રેન અહીં ક્યારે આવશે એમ પૂછો છો. ઓકે, ધે આર માય ફ્રેન્ડ્સ, લેટ ખાલી જગ્યા કમ ઇન. તેઓ મારા મિત્રો છે, એમને અંદર આવવા દો. તો હવે લેટ પછી હંમેશા કઈ વિભક્તિ આવે? અહીંયા વિભક્તિનો કોઠો જોઈ લો. નોમિનેટિવ કેસ, પોઝેસિવ એડજેક્ટિવ, પોઝેસિવ પ્રોનાઉન, ઓબ્જેક્ટિવ કેસ. આઈ છે, પોઝેસિવ એડજેક્ટિવ માય, પોઝેસિવ પ્રોનાઉન માઇન, ઓબ્જેક્ટિવ કેસ મી. હવે આજ ખાલી શાંતિથી સમજી લે. અહીંયા જો એક વાક્ય છે, યુ નો મી એન્ડ મમ્સ ફ્રેન્ડ ટોબી. એટલે તું મને ઓળખે છો અને મમ્મીના મિત્ર ટોબીને ઓળખે છો. ટોબી વોકેટિવ કેસ છે, એટલે ટોબીને સંબોધીને કહેવામાં આવ્યું છે. મમ્સ એટલે મમ્મી નો, એટલે એ પોઝેસિવ કેસ થયું. મી ઓબ્જેક્ટિવ કેસ, અને યુ તું જાણે છો, એટલે એ કરતા થયો. હવે યાદ રાખો મિત્રો કે આમાં ખાસ યાદ રાખો, લેટ પછી હંમેશા કર્મ વિભક્તિ જ આવે. તો હવે આમાં કર્મ વિભક્તિ કઈ કઈ છે એ આપણે જોઈ. એક તો હિમ છે, એક તો ધેમ છે, અને એક તો હર છે. એટલે સી તો આવે જ નહીં. જો અહીંયા જુઓ ઓબ્જેક્ટિવ કેસમાં કયા કયા છે,
તો ઓબ્જેક્ટિવ કેસમાં જો હિમ દેખાય છે તો હા, હર દેખાય છે તો હા, ધેમ દેખાય છે તો હા. હવે ઓબ્જેક્ટિવ કેસ કર્તા મુજબ જ આવે. અહીંયા કર્તા ધે છે તો એનો ઓબ્જેક્ટિવ કેસ કયો છે? ધે વાળી લાઈનમાં જુઓ ઓબ્જેક્ટિવ કેસ ધેમ, તો લેટ ધેમ કમ ઇન, એમ જ જવાબ છે એ આવશે. ત્યાર પછી લખ્યું છે ધ પીકોક ઇઝ બ્યુટીફુલ બટ ધ કેમલ ઇઝ, એટલે મોર છે રૂપાળો હોય છે, પછી બટ કહી દીધું એટલે હવે વિરોધાભાસી જ વાત કરવાની હોય તો જ કેમલ આવે. કેમલ ઇઝ ખાલી જગ્યા લવલી, અગલી, અગલી, હાર્મફુલ. તો બ્યુટીફુલનું વિરુદ્ધાર્થી છે અગલી, પણ સ્પેલિંગ કયો થશે? બી વાળો કે સી વાળો? તો UGLY, અગલી એટલે કદરૂપું, એવો સ્પેલિંગ છે એ થાય, એટલે 90 માં આવશે બી. ગીવ એડજેક્ટિવ ફોર્મ ઓફ ગિલ્ડ. ગિલ્ડનું એડજેક્ટિવ ફોર્મ છે એ આપો. તો જે ગોલ્ડન કલરનું છે જરીવાળું એને આપણે ગિલ્ટ કહીએ છીએ, GILT. અહીંયા જો લખ્યું છે ગોલ્ડિશ પણ છે અને ગિલ્ટ પણ છે. ગિલ્ટ એટલે ગોલ્ડન, બરાબર. તો અહીંયા જુઓ ગિલ્ડેડ પણ કહેવાય છે, ગ્લિમિંગ, ગ્લિટરિંગ, ગોલ્ડ, ગોલ્ડન, ગોલ્ડ પ્લેટેડ, બરાબર. તો ગોલ્ડેડ નથી, જો ગોલ્ડેડ નથી, ગોલ્ડન છે, એટલે એડજેક્ટિવ ગોતવાનું છે, સોનેરી એમ કેવું છે. તો ગિલ્ટ એક શબ્દ છે એના માટે સ્પેશિયલ. બીજું ગોલ્ડેડ એવો શબ્દ ન આવે, ગિલ્ડેડ આવે. પછી ગાઇલ્ડિંગ એવો તો શબ્દ થાય જ નહીં. ઇન ગિલ્ડ એ તો ક્રિયાપદ છે, એટલે આપણે ગોતવાનું છે એડજેક્ટિવ, એટલે ગિલ્ટ આવશે. ગિલ્ટ એટલે સોનેરી. 30 days ખાલી જગ્યા સપ્ટેમ્બર. તો અહીંયા 30 days બહુવચન ઘણા ગણી લે અને એટલે છે એ ઘણા છે હેવ મૂકીને આવે. 30 days હેવ સપ્ટેમ્બર, પણ સપ્ટેમ્બરને 30 દિવસ હોય છે એમ કીધું. હેવ, હેઝ અને હેડ વચ્ચે જો હેવ છે એ ક્યાં વપરાશે? તો કે પ્રેઝન્ટ ટેન્સમાં, હેઝ ઈ પ્રેઝન્ટ ટેન્સમાં, હેડ ઈ પાસ્ટ ટેન્સમાં. પણ એ તો કાળની વાત છે, આ તો હોવાપણાની વાત છે, ધરાવાપણાની વાત છે. અહીંયા એક એક્ઝામ્પલ જુઓ, આઈ હેવ અ કેટ, મારી પાસે બિલાડી છે. હવે આની જગ્યાએ શી હોત તો શી હેઝ અ કેટ આવત, જો અહીંયા લખ્યું જ છે શી હેઝ અ ડોગ, બરાબર. પછી એનું નકાર આઈ ડોન્ટ હેવ અ કેટ. ધે હેવ અ નાઇસ કાર, ધે ડોન્ટ હેવ અ નાઇસ કાર. એનું નકાર એ જુદી રીતે બને છે. જેમી હેઝ એન એક્ઝામ ટુમોરો, જેમી ડઝન્ટ હેવ એન એક્ઝામ ટુમોરો. આ બાજુ હી હેડ ટુ ગો હોમ, હી ડીડન્ટ હેવ ટુ ગો હોમ. આઈ હેડ અ મીટિંગ યેસ્ટરડે, આઈ ડીડન્ટ હેવ અ મીટિંગ યેસ્ટરડે. અચ્છા, આ તો સમજાયું સાહેબ. હવે વર્તમાન કાળમાં હેવ હેઝ આવે અને ભૂતકાળમાં હેડ આવે. અચ્છા, 30 days બહુવચન છે એની સાથે હેવ આવે પણ સપ્ટેમ્બર સાથે હેજ આવે. તો સપ્ટેમ્બરને 30 દિવસો હોય કે 30 દિવસને સપ્ટેમ્બર હોય? તો સપ્ટેમ્બરને 30 દિવસ હોય, એટલે સપ્ટેમ્બર હારે વાપરવાનું છે, 30 દિવસ હારે નહીં, એટલે હેઝ આવશે. બી જવાબ આવે. ધ પોલ્ટ્રી ખાલી જગ્યા માઇન. તો અહીંયા નીચે લખ્યું છે સમ નાઉન્સ ડુ નોટ હેવ પ્લુરલ ફોર્મ બટ આર ઓલવેઝ પ્લુરલ. ફોર એક્ઝામ્પલ કેટલ, મિલિટરી, પોલીસ, પોલ્ટ્રી, પીપલ એન્ડ જેન્ટ્રી. Here poultry is there, so you should write plural form of to be. These poultry, be, are, will or none. તો these poultry are mine, આ પોલ્ટ્રી મારી છે. બી જ આવે, બીજા બધા જ છે એક વચન છે અથવા તો બીના રૂપ છે, એટલે હંમેશા આર આવે, કારણ કે આપણે બહુ વચન વાપરવાનું છે. ફાઇન્ડ આઉટ ધ મટીરિયલ નાઉન. કેટલા નાઉન છે? તો કે પ્રોપર નાઉન એટલે કે વ્યક્તિવાચક નામ, દાખલા તરીકે અમિતાભ બચ્ચન. પછી એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે ભાવવાચક, જે અડી, સૂંઘી, સ્પર્શી, ચાખી ન શકાય પણ અનુભવી શકાય, દાખલા તરીકે લવ. ત્યાર પછી છે કોમન નાઉન, જે કોમનલી બધાનું સરખું હોય, દાખલા તરીકે અ બુક, અ પેન, અ બોય, અ ગર્લ. ત્યાર પછી છે કલેક્ટિવ નાઉન, સમૂહવાચક નામ, દાખલા તરીકે એન આર્મી, અ ફેમિલી, અ ટીમ. અને એક મટીરિયલ, જેમાંથી કશુંક બને, બેઝિક. અ મટીરિયલ નાઉન ઇઝ ધેટ what refers to a material or substance from which things are made, such as silver, gold, iron, cotton. આ બધા મટીરિયલ છે. તો અહીંયા જુઓ ફોક આપ્યું, ફોક. તો ફોક છે એ કલેક્ટિવ નાઉન છે, આર્મી એ પણ કલેક્ટિવ નાઉન છે, ટીમ એ પણ કલેક્ટિવ નાઉન છે, પણ ગોલ્ડ મટીરિયલ નાઉન છે, એટલે જવાબ આવશે ડી. યુઝ એપ્રોપ્રિએટ વર્બ ફોર્મ ધ પેશન્ટ ખાલી જગ્યા ઇઝ ધ ડોક્ટર હેડ કમ ઓન ટાઈમ. એટલે એમાં એમ કહેવા માંગે છે કે જો ડોક્ટર સમયસર આવ્યો હોત તો પેશન્ટને બચાવી શકાયો હોત. તો અહીંયા જો કુડ હેવ બીન પ્લસ V3 પેસિવ, બચાવી શકાયો હોત. પેશન્ટ અહીંયા કરતા નથી, પેશન્ટ અહીંયા કર્મ છે, એની ઉપર ક્રિયા થઈ છે, એટલે ટૂંકમાં પેસિવ વોઇસ છે એમ ખબર પડી જાય. तो कुड हैव बीन के पैसिव सेंटेंस का यूज पास्ट टाइम की कुछ ऐसी ख्याली बात कहने के लिए किया जाता है जिसे उस वक्त करना संभव था या क्षमता मौजूद होने के कारण उस काम को किया जा सकता, पर वह काम कोशिश नहीं करने के कारण पूरा नहीं हुआ. હવે તો એ વાત પતી ગઈ છે, એટલે અહીં એમ જ જો ખ્યાલી વાત જ છે ને કે ડોક્ટર વહેલા આવ્યા હોત તો પેશન્ટ બચાવી શકાયો હોત. द प्राइस हाइक ऑफ पेट्रोल कुड हैव बीन अवॉइडेड. पेट्रोल की मूल्य वृद्धि को टाला जा सकता था.
તો અહીંયા સ્વાભાવિક રીતે હવે આવશે કુડ હેવ બીન સેવ્ડ. પેશન્ટને બચાવી શકાયો હોત જો ડોક્ટર સમયસર આવ્યા હોત, તો એ માટે આવશે કુડ હેવ બીન સેવ્ડ એ. એટલે પેસિવ વોઇસ છે એટલે હેવ બીન આવ્યું, બરાબર, નહીં તો ખાલી કુડ હેવ સેવ્ડ આવત, પણ અહીંયા પેસિવ વોઇસ છે. એ કેમ ખબર પડે? કારણ કે પેશન્ટે કામ નથી કર્યું, કામ ડોક્ટરે કર્યું છે, એટલે કર્મ વિભક્તિ આગળ છે. જુઓ હવે જોઈ 96 ખાલી જગ્યા વિલ ધ ટ્રેન અરાઇવ હિયર. હમણાં જ આવી ગયું વેન વિલ ધ ટ્રેન અરાઇવ હિયર. અહીંયા ટ્રેન ક્યારે આવશે? એટલે જવાબ આવશે સી. વોટ ટાઈમ ઇઝ ઇટ નાવ? ખાલી જગ્યા યોર વોચ. તમારી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? તો વોટ ઇઝ ટાઈમ બાય યોર વોચ? આઈ પ્રિફર કોફી ધેન ટી. તો બાય યોર વોચ કે ઇન યોર વોચ એમ વાપરવું. પણ અહીંયા જો વોટ ટાઈમ ઇઝ ઇટ નાવ ખાલી જગ્યા યોર વોચ. તો અહીંયા બે વસ્તુ છે વપરાય છે, ઇન અને બાય બંનેનો ઉપયોગ થાય છે. વોટ ઇઝ ટાઈમ જો ઇઝ આગળ આવી જાય તો ઘણીવાર બાય યોર વોચ વાપરીએ છીએ, પણ તમારી ઘડિયાળમાં કેટલા વાગ્યા નાવ અત્યારે, તો આપણે ઇન વાપરીએ છીએ. એટલે અહીંયા જવાબ શું લખવાનો? તો અહીંયા જવાબ છે એ બી આવશે. ભલે અહીંયા બાય યોર વોચ લખ્યું હોય તો પણ ઇન યોર વોચ તમારી ઘડિયાળમાં કેટલા વાગ્યા, તો આપણે ઇનનો ઉપયોગ પણ કરીએ છીએ અને બાયનો ઉપયોગ પણ કરીએ છીએ. સેન્ટેન્સ પેટર્ન પર આધાર રાખે. અહીંયા જવાબ બી આવશે. યુઝ એપ્રોપ્રિએટ વર્બ ફોર્મ બાય ધીસ ટાઈમ ટુમોરો આઈ ખાલી જગ્યા માય રિવિઝન. એટલે આવતીકાલ સુધીમાં મેં મારું રિવિઝન પૂરું કરી નાખ્યું હશે. હવે તો એમાં શું મૂકવું? બાય ધીસ ટાઈમ ટુમોરો આઈ મેં કર્યું હશે શું? તો મારું રિવિઝન પૂરું કર્યું હશે. તો અહીંયા જુઓ will plus have plus past participle. When do we use the future perfect? A completed action before something in the future. By next year I will have finished writing a book. આવતા વર્ષ સુધીમાં મેં બુક લખી નાખવાનું પૂરું કરી નાખ્યું છે. By the time Tom gets here we will have eaten all of the cake. ટોમ અહીંયા આવે ત્યાં સુધીમાં આપણે બધી કેક ખાઈ ચૂક્યા હશું. Duration before something in the future. By Friday I will have been on vacation for a week. બરાબર, એ બીનની વાત છે એટલે આપણે જવા દઈએ. નેગેટિવ અને ક્વેશ્ચન ફોર્મ આપણે નથી ભણવા. તો આવતીકાલે આ સમય સુધીમાં મારું રિવિઝન પૂરું થઈ ગયું છે, તો સી આવે વિલ હેવ ફિનિશ્ડ, કરી ચૂક્યો હોઈશ. ફૂલ્સ રશ ઇન વેર એન્જલ્સ ફિયર ટુ ટ્રેડ. તો એક પ્રકારની કહેવત છે અને એમાં તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે સેકન્ડ ક્લોઝ, ક્લોઝ ઓફ ટાઈમ, ક્લોઝ ઓફ પ્લેસ. વેર એન્જલ્સ ફિયર ટુ ટ્રેડ એ આખું છે એ ક્લોઝ છે. ફૂલ્સ રશ ઇન વેર એન્જલ્સ ફિયર ટુ ટ્રેડ એટલે કે જ્યાં સમજદાર જતા પણ બીવે ત્યાં મૂર્ખાઓ દોડ્યા જાય છે. સી આવે આખું વેર એન્જલ્સ ફિયર ટુ ટ્રેડ એ ક્લોઝ છે, બાકીનું મેઇન વાક્ય છે. યુઝ એપ્રોપ્રિએટ વર્બ ફોર્મ બાય ધીસ ટાઈમ ટુમોરો આઈ ખાલી જગ્યા માય રિવિઝન. તો અહીંયા બાય નેક્સ્ટ વીક્સ વી વિલ હેવ અર્નેડ એટલે એક તો વિલ આવે કે શેલ આવે, પછી હેવ આવે અને પછી છે એ V3 આવે. The rain I will have stopped by tomorrow. The rain will have stopped by tomorrow. They won't have been married by next year. By that time I will have finished my homework. તો અહીંયા ચોખ્ખું દેખાય છે કે will have finished આવે અને એ હોમવર્કની જ વાત છે. By this time tomorrow I will have finished my revision. સી અગાઉ આવી પણ ગયું છે પણ છતાં આપણે વિશે ચર્ચા કરી. Give the noun form of to weave. To weave નું નાઉન ફોર્મ કયું છે? woof, web, and bee કે whip. તો અહીંયા woof માટે લખ્યું છે જો ફેબ્રિક, ફાઈબર, વેબ. એટલે woof ને વેબ તો હરખું જ છે. જો અહીંયા પૂછ્યું કે ધેટ આર અધર વર્ડ્સ ફોર wrap એન્ડ woof, તો woof અને વેબ તો બે સરખું જ છે એટલે જો જવાબ આવવો હોય તો બે આવે એટલે સી આવે એન્ડ બી. બે વીવ વણવુંના અર્થમાં woof એટલે વણેલું, વેબ એટલે વણીને બનાવેલું, આ બે છે ગૂંથવું એવા અર્થમાં છે એ આવે ગૂંથેલું. યુઝ એપ્રોપ્રિએટ વર્બ ફોર્મ રોહન ખાલી જગ્યા ડ્રીમ લાસ્ટ નાઇટ. લાસ્ટ નાઇટ કીધું એટલે પૂરું થઈ ગયું. હંમેશા ભૂતકાળનું રૂપ જ આવે. હેઝ સીન ન આવે, વોઝ સીંગ ચાલુ કાળ ન આવે, હેડ સોવડ એવો તો કોઈ કાળ જ નથી એટલે બી સો આવે. આઈ સો યુ લાસ્ટ નાઇટ ઇન માય ડ્રીમ. આ રીતે છે એ થાય એટલે સો આવે. કેમ? લાસ્ટ નાઇટ ઇન્ડિકેશન કરે છે સાદો ભૂતકાળ વાપરવો. 103 યુઝ એપ્રોપ્રિએટ વર્બ ફોર્મ ધ સન ખાલી જગ્યા ઇન ધ વેસ્ટ. તો ધ સન રાઇઝિસ અર્લી ઇન ધ ઈસ્ટ, પણ વેસ્ટમાં તો આથમે છે. તો આથમવાનું સેટ્સ, અહીંયા ક્યાંય સેટ્સ સરખો સ્પેલિંગ છે તો સેટ્સનો સ્પેલિંગ SATES નથી, SETS છે એટલે એ નહીં આવે. બી ઉગવાનો તો પ્રશ્ન જ નથી. ડઝન્ટ સેટ એટલે આથમતો નથી કે ઉગતો નથી, તો પશ્ચિમમાં સૂર્ય ઉગતો નથી તો ડઝન્ટ રાઇઝ છે આવે. ધ સન ડઝન્ટ રાઇઝ ઇન ધ વેસ્ટ એવો છે જવાબ આવશે. એટલે અહીંયા આન્સર છે ડી. શું કામ? કારણ કે જો અહીંયા સેટ્સ હોત તો સેટ્સ લખે પણ સેટ્સ ક્યાંય સાચું છે જ નહીં આથમવાનું,
SATS એનો સાચો સ્પેલિંગ નથી. એટલે હવે આપણે એ જ કરવું પડે, ઉગતો નથી, ડઝન્ટ રાઈઝ, ડી આવશે. 104 અ બંચ ઓફ બનાના વોઝ ખાલી જગ્યા ફ્રોમ ધ સીલિંગ. અ બંચ ઓફ બનાનાસ એટલે બનાનાનો એક બંચ છે એ લટકી રહ્યો છે, એટલે પેસિવ વોઇસ ગણ્યું છે. અને પેસિવ વોઇસ ગણે એટલે HUNG, હંગ આવે. બરાબર, હેંગ અને હંગ છે એ V3 છે, એટલે અહીંયા ઈ છે આવે. જો કે આ ખાલી જગ્યા વિવાદાસ્પદ બની હતી, કેટલાક આમાં હેંગિંગ જવાબ લખ્યો હતો, તો લટકી રહ્યું છે. તો હાલમાં ક્રિયા શરૂ છે એમ ગણીને ધ બંચ ઓફ બનાના વોઝ હેંગિંગ ફ્રોમ ધ સીલિંગ, એવો જવાબ કેટલાક લોકોએ કીધું કે આમાં આવે. પણ હકીકતમાં એ પેસિવ વોઇસ છે, એ લટકાવ્યું છે, એની મેળે નથી લટક્યું, અને એટલે બંચ ઓફ બનાનાઝ વોઝ હંગ એ V3 ના અર્થમાં આવશે. 105 હી ઇઝ બ્લાઇન્ડ, હી કેન સી વિથ ખાલી જગ્યા ઓફ હિઝ આઈઝ. એટલે બ્લાઇન્ડ જ છે તો એકે આંખથી દેખાવાનું નથી, બેમાંથી એકે. તો આઈધર એટલે બેમાંથી એક, નાઈધર એટલે બેમાંથી એકેય નહીં. પછી હી કેન સી વિથ બોથ ઓફ હિઝ આઈઝ, તો એનો મતલબ એમ છે બે આંખે દેખાય છે, તો બ્લાઇન્ડ હોવાનો ક્યાં પ્રશ્ન આવ્યો. અને એક આંખે દેખાય છે એ પણ બ્લાઇન્ડ ન કહેવાય. એટલે આમાં ઓપ્શન એક જ આવે, નાઈધર, બેમાંથી એકે આંખે જોઈ શકતો નથી. નાઈધર પોતે બેમાંથી એકેય નહીં એમ નકાર બતાવે છે. હિઝ ફાધર વેન્ટ અબ્રોડ વિથ અ વ્યૂ ખાલી જગ્યા મોર મની. યાદ રાખો, વિથ અ વ્યૂ ટુ એ ભેગું હોય હંમેશા, વિથ અ વ્યૂ ટુ. અને વિથ અ વ્યૂ ટુ પછી ING વાળું ફોર્મ આવે. વિથ અ વ્યૂ ટુ ડુઈંગ સમથિંગ, વિથ એન આઈ ટુ ડુઈંગ સમથિંગ. ફોર એક્ઝામ્પલ, આઈ કેમ ટુ ધીસ સ્કૂલ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ અ ડિગ્રી. એટલે હું આ સ્કૂલમાં ડિગ્રી લેવા આવ્યો છું. ધીઝ મેઝર્સ હેવ બીન ટેકન વિથ અ વ્યૂ ટુ ઇન્ક્રીઝિંગ. એટલે વિથ અ વ્યૂ ટુ એક આખો અલગ ફ્રેઝ છે, અને ત્યારબાદ ING વાળું રૂપ આવે. ધ મેયર ટુક ઓફિસ વિથ એન આઈ ટુ ઇમ્પ્રુવિંગ. વિથ અ વ્યૂ ટુ બીંગ, તો અહીંયા વિથ અ વ્યૂ ટુ પહેલા એ જુદું આવશે ને અર્નિંગ, એટલે બી જવાબ આવે. હિઝ ફાધર વેન્ટ અબ્રોડ વિથ અ વ્યૂ ટુ એ ભેગું, અને અર્નિંગ મોર મની, કમાવા માટે. એટલે ટુ આરે આપણને અર્ન મૂકવાની ટેવ, એટલે આપણે એ ઓપ્શન પસંદ કરીએ, પણ એ ઓપ્શન નહીં આવે. વિથ અ વ્યૂ ટુ જુદું છે, અર્નિંગ જુદું છે. વિથ અ વ્યૂ ટુ અહીંયા ફ્રેઝના અર્થમાં વપરાયું છે. 107 ગીવ ધ ઓર્ડિનલ ફોર્મ ઓફ 12. તો 12મો નંબર મારો આવ્યો એમ કેવું છે. તો 12th નહીં આવે, 12th નહીં આવે, 12th આવે, બી આવશે. જો 12th એટલે 12મો, એ એનું શું છે તો કે એ ઓર્ડિનલ ફોર્મ છે. કાર્ડિનલ 12 છે. ઓકે. પુટ પ્રોપર WH પ્રોનાઉન ઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ. ખાલી જગ્યા આઈ વેન્ટ ધેર ધ ડોર વોઝ લોક્ડ. જ્યારે હું ત્યાં ગયો ત્યારે ત્યાં દરવાજો બંધ હતો. વેન આસ્ક અબાઉટ ટાઈમ, why ask about reason, which ask about choices, whom ask about people, what ask for information, where ask about place, whose ask about possession, who ask about people, how ask about process, manner. એટલે વેન તમને સમય કહે છે, વાય તમે કારણ પૂછો છો, વિચ ચોઇસ પૂછો છો, હુમ એટલે તમે પીપલ વિશે વાત કરો છો, વોટ એટલે ઇન્ફોર્મેશન, વેર એટલે તમે પ્લેસની વાત કરો છો, હુઝ એટલે તમે માલિકીની વાત કરો છો, સંબંધની વાત કરો છો, હુ એટલે સીધું નામ, કોણ એમ પૂછો છો, અને હાવ એટલે કઈ રીતે એમ પૂછો છો. તો અહીંયા હું પૂછવું, જ્યારે હું ગયો ત્યારે સમયની વાત છે, તો શું આવશે? વેન આઈ વેન્ટ ધેર ધ ડોર વોઝ ક્લોઝડ. ખાલી જગ્યા ઓફ માય ફ્રેન્ડ સચિન ઓર સૌરવ ઇઝ ગુડ એટ ક્રિકેટ. ખાલી જગ્યા ઓફ માય ફ્રેન્ડ. હવે ઓલ ઓફ માય ફ્રેન્ડ્સ તો આવે જ નહીં, કારણ કે સચિન ને સૌરવ બે છે, અને એમાં બેમાંથી એક સારો ક્રિકેટર છે, અથવા બેમાંથી એકેય સારા ક્રિકેટર નથી, એવો અર્થ થાય. બોથ ઓફ માય ફ્રેન્ડ સચિન ઓર, બોથ કીધું તો પછી ઓર નો આવે, સચિન ઓર સૌરવ, બોથ હારે આર આવે. સમ ઓફ માય ફ્રેન્ડ્સ તો પ્રશ્ન જ નથી, કારણ કે બેમાં સમ વાપરી જ ન શકાય, તો એમ જ આવશે. નાઇધર ઓફ માય ફ્રેન્ડ સચિન ઓર સૌરવ ઇઝ અ ગુડ એટ ક્રિકેટ. એટલે કે સચિન કે સૌરવ બેમાંથી એકેય ક્રિકેટમાં સારા નથી, એટલે નાઇધર. નાઇધર કેમ આવ્યું? કારણ કે એક વચન ઈ જ આવ્યું, બાકી કોઈ એક વચન માટે વાપરી શકાય નહીં. વિલ યુ માઇન્ડ ખાલી જગ્યા સિટિંગ ધેર. આ ખાલી જગ્યા બહુ પોપ્યુલર છે, બહુ પરીક્ષામાં પૂછાય છે. વિલ યુ માઇન્ડ ખાલી જગ્યા યુ સિટિંગ ધેર. તો વિલ યુ માઇન્ડ આઈ સિટિંગ ધેર, મી સિટિંગ ધેર, માઇન સિટિંગ ધેર. આમાં કયું ફોર્મ આવે, વિભક્તિ કઈ આવે અગત્યનું? તો યાદ રાખો, હંમેશા સિટિંગ એટલે બેસવું, એની અંદર પોઝેસિવ એડજેક્ટિવ આવે. તો આઈ, મી, માય, માઇન, એમાં પોઝેસિવ એડજેક્ટિવ કયું? આઈ તો કર્તા વિભક્તિ છે. વિલ યુ માઇન્ડ એટલે યુ તો આવી ગયો, એટલે કર્તા વિભક્તિ તો આવે નહીં. વિલ યુ માઇન્ડ મી મૂકવાનું ઘણાને મન થાય, બરોબર. મી સિટિંગ ધેર, મી સિટિંગ એવું કોઈ દી આવે નહીં. સિટિંગ પહેલા હંમેશા એડજેક્ટિવ આવવું જોઈએ, અને માય આવે. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન વુડ યુ માઇન્ડ માય સિટિંગ હિયર એન્ડ વુડ યુ માઇન્ડ ઇફ આઈ સિટ હિયર? હા, જો વુડ યુ માઇન્ડ ઇફ આ હોય તો પછી પાછું નવું વાક્ય શરૂ થાય, એટલે આઈ આવે. આ નવું વાક્ય નથી, એટલે અહીંયા પોઝેસિવ એડજેક્ટિવ માય, સી જવાબ આવશે. The bridge being constructed on the Nile is the longest bridge of the world. તો હવે એને કઈ રીતે જોડી શકાય?
તો કે અહીંયા ધ બ્રિજ પછી વિચ વાળું છે. ધ બ્રિજ વિચ ઇઝ બીંગ કન્સ્ટ્રક્ટેડ ઓન નાઇલ ઇઝ ધ લોંગેસ્ટ બ્રિજ ઓફ ધ વર્લ્ડ. વિચ થી આપણે એને જોડી શકશું, એ ક્લોઝ બનાવી શકશું. તો ડી જવાબ છે એ આવશે. અગાઉ આવી ગયેલી ખાલી જગ્યા છે એટલે જાજી ચર્ચાની નહીં કરીએ. ખાલી જગ્યા લર્નિંગ ઇઝ અ ડેન્જરસ થિંગ. એલેક્ઝાન્ડર પોપે કીધું છે. કેવું લર્નિંગ? તો લિટલ, ફ્યુ કે ફ્યુ. પેલા લર્નિંગ છે એ ગણી શકાય એવી બાબત નથી, એટલે ફ્યુ ને અફ્યુ તો ઉડી ગયા. હવે કાં તો લિટલ આવે ને કાં એ લિટલ આવે. તો સાવ જ્ઞાન ન હોય ડેન્જરસ થિંગ નથી, પણ અધકચરું જ્ઞાન હોય ને એ ડેન્જરસ થિંગ છે. એટલે એ લિટલ આવે, અને ખાલી લિટલ એટલે તો નહીં થાય, એ એટલે તો નહીં થાય, અને નહીં મૂકવું હોય તો સંદર્ભ આપવો પડે. અહીંયા કોઈ સંદર્ભ નથી એટલે એ લિટલ આવશે. Put proper WH pronoun in the following sentence. This is a fine opportunity should not be lost. આ એક એવી ઓપોર્ચ્યુનિટી છે કે જે ગુમાવી જોઈએ નહીં. તો શું આવશે? ધીસ ઇઝ અ ફાઇન ઓપોર્ચ્યુનિટી વિચ, કે જે તમારે ગુમાવવી જોઈએ નહીં. ચોઈસની વાત છે, વિકલ્પની વાત છે, એટલે વિચ છે એ આવ્યું. તો અહીંયા સ્થળની કોઈ વાત નથી, બરાબર, ક્યારે અને એવી કોઈ ઘટનાની વાત નથી. આ તો ઓપોર્ચ્યુનિટીની વાત છે, એટલે આન્સર આવશે બી. એ તો એનો જ પ્રશ્ન છે. ધીસ ઇઝ અ ફાઇન ઓપોર્ચ્યુનિટી વિચ શુડ નોટ બી લોસ્ટ. આ એક એવી તક છે કે જે ગુમાવવી જોઈએ નહીં. અચ્છા, ગીવ વર્બ ફોર્મ ઓફ પુઅર. પુઅરનું છે એ વર્બ ફોર્મ આપો. તો ઇમ્પોવરિશ્ડ, ટુ ઇમ્પોવરિશ. ડી છે જવાબ આવે. અગાઉ આવી ગયેલો ક્વેશ્ચન છે એટલે જાજી આપણે લપન છપન નહીં કરીએ. એનિમી આ પણ આવી ગયેલું છે. એનિમીનું થાય ઇનિમિકલ, પણ એમાં સ્પેલિંગ છે INMICL. ટેન્ડિંગ ટુ ઓબસ્ટ્રક્ટ ઓર હાર્મફુલ. તો એનિમિકલ. ENI બી મૂકવાનું મન થાય પણ સી સાચો જવાબ છે. બી મૂકવાનું મન થાય પણ સી સાચો જવાબ છે. બી મૂકવાનું મન થાય પણ સી સાચો જવાબ છે. ઓકે. હરિવર્ક્સ ખાલી જગ્યા ઓફ ધ થ્રી ઓફ અસ. અહીંયા ત્રણની વાત આવી. હરિવર્ક્સ મચ ઓફ થ્રી ઓફ અસ. મચ મોટા ભાગે આપણે પ્રશ્નાર્થ ને નકારમાં વાપરીએ છીએ. મોર બે જણા હોય તો આવે. લિટલ એટલે હાવ કામ નથી જ કરતો એમ આવે. જ્યારે અહીંયા મોસ્ટ બે કે બે જણા કરતા વધારે વાત હોય ત્યારે હંમેશા હું વાપરવાનું રહે? મોસ્ટ. અહીંયા જુઓ, સેલી રન્સ ખાલી જગ્યા ધેન લોઇન્સ તો ફાસ્ટર, પણ વેલેરી રન્સ ખાલી જગ્યા ઓફ ધ થ્રી ઓફ અસ તો ફાસ્ટેસ્ટ આવે. એટલે કે અહીંયા કયું ફોર્મ આવે? તો અહીંયા છે એ A3 એટલે કે સુપરલેટિવ ડિગ્રી આવે. તો હરિવર્ક્સ મોસ્ટ ઓફ થ્રી ઓફ અસ. આ શેની સુપરલેટિવ ડિગ્રી છે? તો આ છે એ એડવર્બની સુપરલેટિવ ડિગ્રી છે. Fill in the blank. Everybody likes his simplicity. Childlike, childish. આ બે છે, બાકી તો ઓપ્શન જ નથી. Childlike people are sincere people. They remember the open-minded experience of being a child and value it. They are able to continue enjoying life as the did as kids. They are wise. Childlike એ positive છે, childish એ negative છે. Childish people are stuck in some phase of their earlier development. They have been unable to get beyond some experience or thought process and continually repair behavior in a futile attempt to get help from mom and dad. એટલે ચાઇલ્ડ લાઇક એટલે હું બાળ સહજ, ને ચાઇલ્ડિશ એટલે છોકરમત. બસ આ ફેર છે. તો અહીંયા પોઝિટિવ છે કે નેગેટિવ પહેલા એ જોવાનું. એવરીબડી લાઇક્સ હિઝ સિમ્પ્લિસિટી. બધાને ગમે છે મતલબ ચાઇલ્ડ લાઇક જ હોય, તો ચાઇલ્ડિશ ન આવે. પણ એમ હોય એવરીબડી સ્કોલ્ડેડ હિઝ ખાલી જગ્યા બિહેવિયર તો ચાઇલ્ડિશ આવે. સમજાય? નકારાત્મક હોય તો ચાઇલ્ડિશ, હકારાત્મક હોય તો ચાઇલ્ડ લાઇક. ગુજરાતી કરવું પડે. 121. અ ખાલી જગ્યા ઇઝ અ કલેક્શન ઓફ શિપ્સ ઓર વેસલ્સ. મોટા ભાગે વહાણ નું કલેક્શન આખું હોય એને શું કહેવાય? તો અહીંયા પીપલનું હોય, ખાસ કરીને રોબર્સ, તો એને ગેંગ કહેવાય. એનિમલનું હોય તો મર્ડર ઓફ ક્રાઉઝ. જો બોલો હાવ નવો શબ્દ, મર્ડર ઓફ ક્રાઉઝ. એટલે કે કાગડાનું ટોળું એને મર્ડર કહેવાય, પણ શિપ્સના ટોળાને ફ્લીટ કહેવાય. અહીંયા જવાબ આવશે સી. યુઝ એપ્રોપ્રિએટ વર્બ ફોર્મ. બાય ધીસ ટાઈમ ટુમોરો આઈ ખાલી જગ્યા માય રિવિઝન. તો અહીંયા બાય ધીસ ટાઈમ ટુમોરો આઈ વિલ બી ગોન, આઈ વિલ હેવ ગોન, આઈ વુડ બી ગોન. તો અહીંયા લખ્યું છે વિલ હેવ ગોન, એટલે બીજા નંબરનો જવાબ છે એ આવે સીધું. તો અહીંયા શું આવશે? આવી ગયેલું છે બાય ધીસ ટાઈમ ટુમોરો આઈ વિલ હેવ ફિનિશ્ડ માય રિવિઝન. અ ટ્રુ ખાલી જગ્યા ઇઝ વન હુ કીપ્સ વન્સ ફ્રેન્ડ સિક્રેટ્સ ટુ વન સેલ્ફ. એટલે સાચો વિશ્વાસપાત્ર એ કહેવાય કે જે એના મિત્રોના સિક્રેટ્સ પોતાના સુધી રાખે. તો અહીંયા ત્રણ હોય છે, કોન્ફિડન્ટ, કોન્ફિડેન્ટે અને કોન્ફિડન્ટ. તો આપણે તો એમાં બે જ ઓપ્શન છે, કોન્ફિડન્ટ અને કોન્ફિડન્ટ. તો કોન્ફિડન્ટ કોને કહેવાય? ટ્રસ્ટેડ પર્સન. અને કોન્ફિડન્ટ એટલે તો કે ચોક્કસ. અહીંયા ચોક્કસની વાત નથી એટલે જવાબ આવશે એ, વિશ્વાસપાત્ર વ્યક્તિની વાત છે. ગીવ એડજેક્ટિવ ફોર્મ ઓફ મિલ્ક. ઘણી વાર આવી ગયું છે દૂધાળા, દૂધાળું એવા કહેવા માટે અંગ્રેજીમાં શબ્દ છે મિલ્ચ, MILCH. ગીવ ધ વર્બ ફોર્મ ઓફ ડેન્જર. તો ડેન્જરનું ડેન્જરસ શું થાય? એડજેક્ટિવ.
પણ એન્ડેન્જર એનું વર્બ ફોર્મ છે. આપણે અહીંયા વર્બ ફોર્મ શોધવાનું છે, એડજેક્ટિવ નહીં. જો અહીંયા એડજેક્ટિવ, ડેન્જરનું ડેન્જરસ એ શું છે તો કે એડજેક્ટિવ છે, એટલે ડેન્જરસ તો નહીં જ આવે. ડેન્જરસલી એ એડવર્બ છે, ડેન્જરન એવું કંઈ છે જ નહીં, અને સી એન્ડેન્જર એ ક્રિયાપદ છે. આવી ગયું છે. A little learning is a dangerous thing said by Alexander Pope. જવાબ આવશે એ. પુઅરનું પણ આવી ગયું છે. impoverish કોઈને ગરીબ બનાવવું. one meaning of the prefix in is not, તો impoverish, to impoverish, ડી આવશે. 128 વર્બ ફોર્મ ઓફ ડેન્જર, તો અહીંયા ડેન્જરનો વિભાગ જો, ડેન્જરનું ડેન્જરસ એ એડજેક્ટિવ છે અને વર્બ ફોર્મ છેલ્લેથી બીજું જો, નીચેથી બીજું, એન્ડેન્જર, તો અહીંયા આવશે જવાબ સી. ખાલી જગ્યા યુઝ યોર ફાધર, હેઝ હી રિકવર્ડ ફુલી. જો એમાં પાછળ ઓપ્શન હુ ઇઝ યોર ફાધર, વોટ ઇઝ યોર ફાધર એવું મૂકવાનું મન થાય, પણ હેઝ હી રિકવર્ડ ફુલી, એને સારું થઈ ગયું, તો હવે હાવ ઇઝ જ આવે. હા, કારણ કે હાવ શું પૂછે, જો હાવ આસ્કિંગ ફોર અ વે, મેનર, ફોર્મ, હાઉ ડઝ ઇટ વર્ક, હાઉ ડુ યુ ગો ટુ સ્કૂલ, હાઉ ઇઝ યોર ફાધર, બરાબર છે. હુ ક્યારે આવે, પર્સન વિશે પૂછો, આસ્ક અબાઉટ પર્સન, હુ ઇઝ ધેટ વુમન, તો ધેટ વુમન ઇઝ, એમાં હુ આવશે એટલે નામ જ, ધેટ વુમન ઇઝ ગંગાબેન. વેર એટલે પ્લેસ પૂછો, વેર ડુ યુ લીવ, આઈ લીવ ઇન સાવરકુંડલા. વેન છે શું પૂછે છે, સ્થળ, વેન કેન આઈ સી યુ, એટલે હું તને ક્યારે મળી શકું, તો સમય, યુ કેન સી મી એટ 9 o'clock. વાય હંમેશા કારણ પૂછે, વાય વોઝ હી લેટ, બીકોઝ હી વોઝ ઇલ, એ માંદો હતો. એટલે વોટ શું પૂછે, વોટ મોટા ભાગે સ્પેસિફિક થિંગ પૂછે. વોટ ઇઝ ધ મેટર, શું બાબત છે, દે આર ક્વોરલિંગ, તો એ બાંધી રહ્યા છે. હાઉ રીત પૂછે, હાઉ ડઝ ઇટ વર્ક, ઇટ વર્ક્સ વેરી નાઇસલી, ઇટ વર્ક્સ ઇન અ ધીસ વે એમ કહેશો. વિચ એટલે કયું, વિચ ઇઝ બેટર એક્સરસાઇઝ, સ્વિમિંગ ઓર ટેનિસ, તો સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ એમ આપણે કહીએ. ચોઇસ આપે, હાઉ મેની એટલે કેટલા, આસ્કિંગ અબાઉટ ક્વોન્ટિટી યુઝડ વિથ કાઉન્ટેબલ નાઉન્સ, હાઉ મેની પીપલ વેર ધેર, 32 પીપલ વેર ધેર. હાઉ ઓફન કેટલી વખત, ફ્રીક્વન્સી પૂછે, હાઉ ઓફન ડુ યુ ગો ટુ સ્વિમિંગ, આઈ ગો ટુ સ્વિમિંગ થ્રાઇસ ઇન અ વીક, તો 3 વાર હું જાઉં છું. અહીંયા શું આવશે, અહીંયા હાઉ ઇઝ યોર ફાધર, પપ્પાને કેમ છે, હેઝ હી રિકવર્ડ ફુલી, રિકવર થઈ ગયા કોરોનામાંથી, તો અહીંયા એ આવશે. 130 આઈ ડોન્ટ નો ખાલી જગ્યા હી કમ્સ, આઈ ડોન્ટ નો વિચ હી કમ્સ, આઈ ડોન્ટ નો વોટ હી કમ્સ, આઈ ડોન્ટ નો વેન્સ હી કમ્સ, અને આઈ ડોન્ટ નો હુઝ હી કમ્સ, તો અહીંયા વેન્સ આવશે. આઈ ડોન્ટ નો વેન્સ હી કમ્સ એટલે ક્યારે, વેન ને વેન્સ બે હરખા છે. વર્બ ફોર્મ ઓફ પુઅર આવી ગયું, ઇમ્પોવરિશ, સી. યુઝ એપ્રોપ્રિએટ વર્બ ફોર્મ, ધ સન ખાલી જગ્યા ઇન ધ વેસ્ટ, તો ધ સન સેટ્સ ઇન ધ વેસ્ટ, સૂર્ય પૂર્વમાં આથમે છે, તો જો સેટ્સ હોય તો ઈ આવે, પણ અહીંયા સેટ્સ પણ છે અને ડઝ નોટ રાઇઝ, પણ ડઝ નોટ રાઇઝ નો સ્પેલિંગ સાચો નથી, જો ડઝ નોટ રાઇઝ, એટલે અહીંયા આવશે એ. 10 રૂપીસ ખાલી જગ્યા નોટ અ બિગ સમ, 10 રૂપિયા કઈ મોટી રકમ નથી, તો અહીંયા 10 રૂપિયા માટે નથી વપરાણું, સમ માટે વપરાણું છે. અહીંયા જો 50,000 રૂપીસ ખાલી જગ્યા બિગ સમ, તો ઇઝ કે આર, તો ઇઝ જ આવે. 10 રૂપીસ સમ માટે હંમેશા સમ છે એક વચનમાં વપરાય, એટલે એ આવશે. 10 રૂપીસ ઇઝ નોટ અ બિગ સમ, 10 રૂપિયા કઈ બહુ મોટી રકમ નથી. અહીંયા 10 રૂપિયા નથી, સમની વાત છે. ગીવ નાઉન ફોર્મ ઓફ ડિગ, ડિગનું નાઉન ફોર્મ છે ડીચ, DITCH, એટલે કે એ એક નાનકડી નહેર ખોદીને બનાવી, તો અહીંયા જવાબ આવશે બી. અહીંયા પણ ડિગનું જો ડીચ એ કરેલું છે. ત્રીજા નંબરનું જો, ધ નોવેલિસ્ટ એન્ડ પોએટ ખાલી જગ્યા ડેડ, આર ડેડ, વેર ડેડ, ઇઝ ડેડ, હેવ ડેડ. આમ તો આમાંય ખબર પડી જાય કે બાકીના 3 છે એ બહુવચન છે, તો 3માંથી તો ગમે આવી શકે, એટલે ઇઝ જ આવવું જોઈએ. તો એમ કે કેમ ખબર પડે કે નોવેલિસ્ટ ને પોએટ એક છે, 2 નથી એમ, તો અહીંયા જો ધ નોવેલિસ્ટ ઉપર જો, ઉપરથી ત્રીજી લીટી, ધ નોવેલિસ્ટ એન્ડ પોએટ ઇઝ ડેડ ઇઝ કરેક્ટ બીકોઝ ધ ડિસ્ક્રિપ્શન શોઝ, કારણ કે જો બે અલગ અલગ હોત તો બેયને ધ લાગે, તો નોવેલિસ્ટ એન્ડ ધ પોએટ તો આર આવત, પણ અહીંયા તો એકને ધ લઈ ગયો છે આગળ, એટલે મતલબ એકની એક વ્યક્તિ જ છે, નોવેલિસ્ટ છે એ જ પોએટ છે ને પોએટ છે એ જ નોવેલિસ્ટ છે. ગીવ ધ ફર્સ્ટ વર્બ ફોર્મ ઓફ બેરેફ્ટ, તો બેરેફ્ટનું ફર્સ્ટ વર્બ ફોર્મ શું થાય, તો અહીંયા આપ્યું છે BEREAVE, એટલે અહીંયા ચોખ્ખો જવાબ એ છે. અહીંયા ડી નો થઈ જાય ભૂલથી, એ જોજો, સ્પેલિંગ પાકો કરવો પડે. વર્બ ફોર્મ ઓફ પુઅર કેટલી વાર આવ્યું, એમ્પોવરિશ, સી જવાબ આવશે. ટુ બિયર નું થાય છે બાયર, બાયર એટલે શું, અ મૂવેબલ ફ્રેમ ઓન વિચ અ કોફિન ઓર કોર્પ્સ ઇઝ પ્લેસ્ડ બિફોર બરિયલ ઓર ક્રેમેશન ઓર ઓન વિચ દે આર કેરીડ ટુ ધ ગ્રેવ, કબર સુધી લઈ જવામાં લાશ માટે વપરાય એ નાઉન ફોર્મ બાયર, BIER, આવું વાહન, આવું લઈ જવા માટેનું પાલખી જેવું, બિયરનું બાયર, સી.
ધીસ ઇઝ એન ઓલ્ડ ફોર્ટ. આ એ જ કિલ્લો છે કે જે અકબરે બંધાવ્યો હતો. તો અહીંયા આ એ કિલ્લો છે. આસ્કિંગ અબાઉટ ચોઇસ વિચ વોઝ બિલ્ટ બાય, વોટ વોઝ બિલ્ટ, વાય વોઝ બિલ્ટ, અને નન એ નહીં આવે. આ એ જ કિલ્લો છે કે જે અકબર દ્વારા બંધાવવામાં આવ્યો હતો. ઘણા બધા કિલ્લામાંથી એક કિલ્લાની વાત છે એટલે વિચ છે એ આવે. 141 ખાલી જગ્યા ડુ યુ થિંક વિલ ગેટ ધ ફર્સ્ટ પ્રાઇઝ. એમાં હુમ ડુ યુ થિંક ઘણા મૂકી દે છે, પણ કોને પ્રાઇઝ મળશે એમ કેવું તો કર્તા વિભક્તિ જ આવે. જો સમજો ફરીવાર, અને આમે કર્તા વિભક્તિ પછી જ ક્રિયાપદ આવી શકે. હુમ પછી કોઈ દિવસ છે આ રીતે કર્મ આ રીતે ડુ આવી શકે નહીં. હુમ ડુ યુ અથવા એની આમાં કોને પ્રાઇઝ મળશે એમ કહેવાની વાત છે, તો તમે કહેશો રાહુલને પ્રાઇઝ મળશે. મતલબ જવાબમાં કરતા આવે છે તો સવાલમાં કરતા વિભક્તિ આવે. એટલે અહીંયા જુઓ, the correct answer is who do you think will win the first prize, will get the first prize. એ ઓપ્શન આવશે. કમ ખાલી જગ્યા પ્લીઝ. તો કમ હિયર નો સ્પેલિંગ નથી સાચો, HERE હોવું જોઈએ. કમ ધેર નો આવે, ગો ધેર આવે, એટલે એ તો છે જ નહીં. તો કમ હિધર પ્લીઝ. અહીં છે એ આવ. એ ને બી બોથ બે થઈ શકશે નહીં, એટલે કમ હિધર. હિધર એટલે અહીં આવવું, HITHER, બરાબર. એનો ઓપોઝિટ છે ધીધર. અહીં આવ એમ કહેવા માટે હિધર વપરાય. જો ધેર એટલે ત્યાં, અને હિધર એટલે અહીં. જો આ હિધરનું ઓપોઝિટ છે ધીધર ને ધેર થાય છે. ફિલ ઇન ધ બ્લેન્ક. ગો બેક ખાલી જગ્યા યુ કમ. એટલે મિનિંગ ફ્રોમ વોટ પ્લેસ, સોર્સ ઓર સોર્સ. તું જ્યાંથી આવ્યો હોય ત્યાં જતો રહે. ગો બેક વેર યુ કમ નો આવે, બરોબર. તો ગો બેક વેર યુ કમ કેમ નો આવે? ગો બેક ફ્રોમ વેર યુ કમ આવે. એટલે ફ્રોમ વેર નથી અહીંયા, તો પછી ફ્રોમ વેર ભેગું વેન્સમાં છે એ ગણાય. વાય યુ કેમ ના આવે, ધેન્સ પણ ના આવે. વિલ યુ માઇન્ડ આવી ગયું. વિલ યુ માઇન્ડ માય સિટિંગ હિયર, ડી જવાબ આવશે. જુઓ અહીંયા મી સિટિંગ હિયર ઇઝ રોંગ, માય સિટિંગ આવે. ખાલી જગ્યા બુક ડુ યુ વોન્ટ ટુ બાય. કઈ બુક તારે ખરીદવી છે? તો વિચ બુક ડુ યુ વોન્ટ ટુ બાય, બી છે એ આવી શકે. જો કે એમાં ક્યારેક ક્યારેક વોટ પણ વપરાય છે, પણ બેમાંથી વધુ સાચું કયું તો વિચ. આઈ એમ વેરી હંગ્રી. હું ભૂખ્યો છું. આઈ હેવ ટેકન ખાલી જગ્યા ટુડે. તો બધું ખાધું હોય તો ભૂખ્યો ક્યાંથી હોય? કાંઈક ખાધું હોય તો ભૂખ્યો ક્યાંથી હોય? તો પછી નથિંગ સિવાય બીજું શું આવે? મેં કંઈ ખાધું નથી એટલે તો ભૂખ્યો છું. આગળ સંદર્ભ આપ્યો હોય તો સી જ આવે. તમે કે પણ આપણે એવું વિચારીએ તો કે થોડુંક તો ખાધું હોય ને, એ એવું નથી વિચારવાનું. આગળ પહેલા વાક્યમાં સંદર્ભ આપ્યો. જો આઈ એમ વેરી હંગ્રી, તો મતલબ આઈ હેવ ટેકન નથિંગ ટુડે, એમ જ આવે. ચિરાગ ખાલી જગ્યા યુ શુડ સોલ્વ યોર પ્રોબ્લેમ યોર સેલ્ફ. અહીંયા ચિરાગ એક વચન છે એટલે પાછળ છે ઈ પણ યોર સેલ્ફ આવશે. ઈ એક વચન જ આવે. એટલે પહેલું છે એ બહુવચન છે, યુ ઓનલી આવે નહીં, ઓન યોર સેલ્ફ એવું ન આવે, એટલે સી જવાબ આવશે યોર સેલ્ફ. અહીંયા ચિરાગની જગ્યાએ હોત ચિરાગ એન્ડ રાહુલ યુ શુડ સોલ્વ યોર પ્રોબ્લેમ, તો એ આવત, બરાબર. ચિરાગ અને રાહુલ હોત, આઈ હોત તો આઈ શુડ સોલ્વ માય પ્રોબ્લેમ માય સેલ્ફ, બરાબર. ધે હોત તો ધેમ સેલ્ફ. જે પ્રમાણે આગળ કરતા હોય એ પ્રમાણે પાછળ છે એનું પ્રોનાઉન આવે. 148 ખાલી જગ્યા ઓફ ધ ગર્લ્સ વોઝ સિલેક્ટેડ ફોર નેશનલ સ્કોલરશિપ. તો અહીંયા તમારે શબ્દ પકડવાનો છે વોઝ, એટલે હવે આગળ એવું જ મૂકવું પડે કે જે એક વચનમાં આવતું હોય. તો સમ ઓફ નથી, ઓલ ઓફ નથી, મેની ઓફ નથી. વન ઓફ ધી ગર્લ્સ વોઝ સિલેક્ટેડ. બધામાંથી એક છોકરી પસંદ થઈ. ઓલ ઓફ હોય તો બહુવચન આવે, સમે બહુવચન ને મેની બહુવચન. પણ અહીંયા વોઝ આવ્યું એટલે ઇન્ડિકેટ કરે છે કે તમારે એક વચન વાપરવાનું છે, એટલે આવે વન ઓફ. ખાલી જગ્યાએ વેન્ટ ધેર ધ ડોર વોઝ લોક. જ્યારે હું ત્યાં ગયો ત્યારે દરવાજો બંધ હતો. તો જ્યારે માટે આવે વેન, એટલે સી સમય બતાવે. ધ બોય ખાલી જગ્યા યુ ગેવ પ્રાઇઝ યસ્ટરડે વોઝ માય બ્રધર. છોકરો કે જેને તમે ઇનામ આપ્યું, માલિકીની વાત આવી એટલે હુઝ આવે. જેને તમે ઇનામ આપ્યું એ મારો ભાઈ છે, તો હુઝ જ આવે, બીજું કાંઈ ન આવે. નહીં, હુમ આવે. જેને હુમ યુ ગેવ પ્રાઇઝ યસ્ટરડે, માલિકીની વાત નથી, જેને પ્રાઇઝ આપ્યું, તો ટૂંકમાં જેના ઉપર ક્રિયા થઈ. તો બોય હુમ યુ ગેવ. અહીંયા યાદ રાખો હુમ ક્યારે આવે? હુમની પછી ઓરિજિનલ કરતા હોય. હુમ યુ ગેવ. જો હુમ યુ દેનાર છે, જ્યારે બોય છે એ લેનાર છે. લેનાર કર્મ કહેવાય, એટલે કર્મ વિભક્તિ હુમ આવશે, ડી. બિયરનું આવી ગયું છે બાયર, સી. પ્રાઇડનું શું આપવાનું છે? તો કે એડવર્બ. તો એ પ્રાઇડનું એડવર્બ બે છે, પ્રાઉડફુલી અને પ્રાઉડલી. તો અહીંયા બી અને સી લાગે છે, પ્રાઉડલી. તો અહીંયા આવશે સી, પ્રાઉડલી, બરાબર. પ્રાઉડલી એટલે ઇન અ પ્રાઉડ મેનર. મેનર બતાવે ને એડવર્બ ઓફ મેનર કહેવાય. તો અહીંયા એડવર્બ છે એટલે પ્રાઉડલી, સી આવશે. ડુ યુ નો અંડર ખાલી જગ્યા લીડરશિપ વી વોન્ટ ફ્રીડમ. તમને ખ્યાલ છે કે કોની લીડરશિપ અંતર્ગત? કોની માલિકીની વાત આવી, કોની એટલે હુઝ, એટલે અહીંયા આવશે
સી નો સ્પેલિંગ થશે WHOSE. કોની લીડરશિપ અંતર્ગત? આપણે હંમેશા યાદ રાખો, જો ખાલી જગ્યામાં હુઝ આવવાનું હોય તો પછી કાં સંબંધ આવે અને કાં વસ્તુનું નામ આવે. હુઝ લીડરશિપ, અહીંયા સંબંધ આવ્યો. જવાબ આવશે સી. ગીવ વર્બ ફોર્મ ઓફ પુઅર તો કેટલી વાર આવી ગયું છે? એટલે ડી. એમ્પોવરિશ હવે ગોખાઈ ગયું, હવે પરીક્ષામાં આવે તો નહીં. વુડ યુ માઇન્ડ માય સિટિંગ હિયર? સી આવી ગયું. 12 નું થશે 12th ઓર્ડિનલ, બી આવી ગયું. ખાલી જગ્યા લર્નિંગ આવી ગયું. લિટલ લર્નિંગ ઇઝ ડેન્જરસ થિંગ, હવે તો એ ખબર પડી ગઈ કે એલેક્ઝાન્ડર પોપે કીધું છે. ફૂલ્સ રશ ઇન વેર એન્જલ્સ ફિયર ટુ ટ્રેડ, તો આખું ક્લોઝ શોધવાનું છે. વેર એન્જલ્સ ફિયર ટુ ટ્રેડ, સી આવે. ફાઇન્ડ આઉટ ધ મટીરિયલ નાઉન, તો એ ગોલ્ડ, ઈ પણ આવી ગયું. ધ કેટલ હંમેશા બહુવચન, આર ગ્રેઝિંગ ઇન ધ ફિલ્ડ, સી આવે. ધ બ્રિજ બીંગ કન્સ્ટ્રક્ટેડ ઓન ધ નાઇલ, ધ બ્રિજ વિચ ઇઝ બીંગ, ડી આવે. ડોન્ટ રાઇટ ખાલી જગ્યા રેડ ઇન્ક ઇન યોર આન્સર શીટ્સ, એ વિવાદાસ્પદ પ્રશ્ન છે. આપણને ડોન્ટ રાઇટ બાય લખવાનું મન થાય, પણ હંમેશા જો યુ શુડ સે આઈ રાઇટ ઇન ઇન્ક. સાધન બોલપેન છે, ઇન્ક ઇન છે, એટલે માટે બી આવશે અહીંયા. આઈ રાઇટ વિથ અ પેન, પેન હોય તો વિથ અ પેન આવે, બરાબર. પણ ઇન્કમાં કહીએ ત્યારે હંમેશા ડોન્ટ રાઇટ ઇન રેડ ઇન્ક ઇન યોર આન્સર શીટ્સ. ઇન્ક માટે હંમેશા ઇન વાપરવાનું છે, એમ યાદ રાખી લેજો, ગોખણપટ્ટી કરી લ્યો, બરાબર. તો બાય ઇન્ક કે વિથ ઇન્ક નહીં આવે, ઇન ઇન્ક આવશે, એટલે ઇન સાચો જવાબ છે બી. લેટ અસ પાર્ટિસિપેટ ઇન ધ કોમ્પિટિશન ઓફ સારેગામા, તો એમાં મેથી પ્રશ્ન પૂછવાનો છે કે અમે ભાગ લઈ શકીએ, તો મે વી નોટ એવું પૂછવાની જરૂર નથી. વી મે પાર્ટિસિપેટ એ પ્રશ્ન જ નથી બનતો. મે વી ઓર મે વી નોટ એવું કંઈ કહેવાની જરૂર નથી. એટલે એ મે વી પાર્ટિસિપેટ ઇન ધ કોમ્પિટિશન ઓફ સારેગામ, સાચું સ્ટ્રક્ચર એ છે. બી આપણે પૂછીએ છીએ પણ નોર્મલી એ આપણે યુઝ કરીએ છીએ, વધુ સાચું એ છે. 163નો જવાબ એ આવે. ધ પ્રિન્સિપાલ કોલ્ડ ખાલી જગ્યા ઓફ ધ સ્ટુડન્ટ્સ એન્ડ સ્કોલ્ડેડ હિમ અબાઉટ એટેન્ડન્સ, એટલે પ્રિન્સિપાલે વિદ્યાર્થીને તો બોલાવ્યા, પછી અહીંયા હિમ વાપર્યું છે, અને હિમ એક વચનમાં આવે, એટલે તમારે બહુવચન વાળું નથી વાપરવાનું. જો પ્રિન્સિપાલે બધા સ્ટુડન્ટને બોલાવ્યા હોત તો સ્કોલ્ડેડ ધેમ આવત, કેટલાકને બોલાવ્યા હોત તોય ધેમ આવત, બેને બોલાવ્યા હોત તોય ધેમ આવત, પણ અહીંયા તો ઈચને બોલાવ્યા, દરેકને બોલાવ્યા, અને દરેક અંગ્રેજીમાં એક વચન છે, એટલે ઈચ પછી હિમ આવે. એક જ એક વચન છે બી. બી ઇઝ ધ આન્સર. ખાલી જગ્યા ડુ યુ થિંક વિલ ગેટ ધ ફર્સ્ટ પ્રાઇઝ, પેલું ઇનામ કોને મળશે? તો હું જ આવે, બરાબર. કારણ કે હંમેશા કરતા પછી જ ડુનો ઉપયોગ છે, આપણે કરતા હોઈએ છીએ. ઇટ ઇઝ બટ નેચરલ ધેટ ધ ફાધર ખાલી જગ્યા સન ડાઈડ હુ વોઝ વેરી સેડ. સન એટલે દીકરો, સંબંધની વાત આવી એટલે હુજ જ આવે. એ બહુ સહજ વાત છે કે જેનો દીકરો ગુજરી ગયો હોય એ ફાધર તો સેડ જ હોય ને. હુઝ સન, જેનો દીકરો, જો માલિકીની સંબંધની વાત આવી એટલે હુજ આવે. ઇન માય બિઝી ઓફિસ શેડ્યુલ આઈ હેવન્ટ ગોટ ખાલી જગ્યા ટાઈમ ફોર પ્લેઇંગ ક્રિકેટ, મને રમવાનો ટાઈમ નથી મળતો. લિટલ ટાઈમ, મચ ટાઈમ, હંમેશા યાદ રાખો નકાર અને પ્રશ્નાર્થ હારે બીજું કાંઈ નથી વાપરવાનું, મચ જ વાપરવાનું છે, એટલે ડી આવે. અવર આર્મ ફોર્સિસ આર ખાલી જગ્યા ધોઝ ઓફ એની અધર કન્ટ્રી ઇન ધ વર્લ્ડ, આપણી આર્મ ફોર્સ દુનિયાની બધી આર્મ ફોર્સ કરતા, કમ્પેરિઝન, કમ્પેરેટિવ ડિગ્રી, પણ કમ્પેરેટિવ ડિગ્રીમાં યાદ રાખો, ગોખી નાખો, સુપિરિયર, એક્સટિરિયર, ઇન્ટિરિયર, માઇનોર, મેજર, આ બધા છે એ પોતાની સાથે ટુ લે છે, ધ્યાન નથી લેતા, એટલે તમારે જવાબ ડી આવશે. સુપિરિયર અરે હંમેશા ટુ આવે, ગોખણપટ્ટી કરો. સુપિરિયર, માઇનર, એક્સટિરિયર, ઇન્ટિરિયર આ બધા છે એ ટુ લેશે. હાઉ ઇઝ યોર ફાધર? હેઝ હી રિકવર્ડ ફુલી? આવી ગયેલું છે. અ મેંગો વોઝ ખાલી જગ્યા બાય મંજુ, અ મેંગો વોઝ ઇટ્સ ઇટન, તો પેસિવ વોઇસ છે. અ મેંગો વોઝ ઇટન બાય મંજુ, એટલે મંજુ દ્વારા કેરી ખવાણી. એ કેમ ખબર પડે? આગળ મેંગો છે, કરતા નથી, કર્મ છે, તો પેસિવ વોઇસ હોય, એટલે V3 આવે. V3 ઇટન છે. હી ઇઝ અ મેન ખાલી જગ્યા આઈ નો, પાછળ કરતા આવ્યો જો, તો હી ઇઝ અ મેન whom I know you can trust completely, જેને હું જાણું છું. ઓરિજિનલ કરતા પાછળ આવે તો આગળ હંમેશા હુમ જ આવે. પાછળ સંબંધનું નામ કે એવું કંઈ આવે તો હું જ આવે, બરાબર. અને ક્રિયાપદ આવે તો હું આવે. ધ પોલીસમેન આસ્ક્ડ વેધર આઈ હેડ સીન ધ એક્સિડન્ટ, હંમેશા યાદ રાખો કે આ પ્રકારના પ્રશ્નોમાં વેધર આવે, જોયું કે નહીં. જેનો જવાબ હા કે નામાં આવતો હોય એનો હંમેશા વેધરથી જોડાણ થાય. એટલે પોલીસમેને મને પૂછ્યું મેં એક્સિડન્ટ જોયું કે નથી જોયું, તો બે વસ્તુ હોય, કાં મેં જોયું હોય ન જોયું હોય, કાં હું હા પાડીશ ને ના પાડીશ. તો હાના વાળા પ્રશ્નને આ રીતે વેધરથી જ જોડવામાં આવે છે, એટલે અહીંયા આવશે જવાબ એ. So this was your lecture. How was it? I am waiting for your reviews. Thanks a lot. Have a nice day.